વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા માં સંતુલન ક્ષમતાની ગણતરી જોઈ। કોના માટે જોઈ છે? સાદા સમઘનીય માટે। હવે આપણે બીજા બે માટે આજે ગણવાની છે। તો ધ્યાન આપજો કે ક્વેશ્ચન છે, પહેલા આપણે સાદો પૂરો કર્યો છે, હવે આપણે જોઈ લઈએ છીએ એફસીસી, બરાબર છે? તો એફસીસી એને આપણે કહીશું ફલક કેન્દ્રિત ઘન માટે સંકુલન ક્ષમતા ની ગણતરી, બરાબર છે? એને આપણે બીજું એક ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના પણ કહેવાની છે। શું કહેવાની છે? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, જેને ક્યુબિક એટલે CCP, બરાબર છે? તો CCP માટે પૂછે તો એ કોમન આવશે, અને તમને જો FCC માટે પૂછે તો એ આ આન્સર આવશે। તો બરાબર આ ક્વેશ્ચનને આપણે સમજવાનું, સંકુલન ક્ષમતાનું સૂત્ર આપણે યાદ કરવાનું છે, બરાબર છે? તો કોઈ એક પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100, બરાબર છે? તો એક પહેલા આપણે શું કરવાનું છે, વિચારવાનું છે કે FCC પરમાણુ છે અથવા FCC રચના છે, એની અંદર પરમાણુ કેટલા આવેલા હશે એ આપણે થોડી ચર્ચા કરવાની છે। તો ધ્યાન આપજો, હું તમને પહેલા આકૃતિ વ્યવસ્થિત સમજાવી આપું છું, આકૃતિ પરથી આપણે આગળ લખાણ તરફ જઈશું। ચાલો, ક્લિયર છે? તો આપણે પહેલા શું કરશું કે નામ આપી દઈશું, બરાબર છે? તો નામ આપવાની શરૂઆત આપણે ટૂંકમાં આપણને ખબર છે કે 1 2 3 4 5 6 7 અને 8 ને 8 ગોળાઓ લેવાના છે। એક ગોળો બીજા કેટલા ગોળા સાથે કનેક્ટેડ છે, બીજા ગોળા ક્યાં મૂકવાના છે એની ચર્ચા કરવાની છે। તો આ જે કેન્દ્ર છે, આ જે ખૂણો છે એને હું A નામ આપું છું, બરાબર છે? અહીંયા જે છે એને B નામ આપું છું, પહેલા નામ બરાબર સમજી લેજો। અહીંયા જે છે એને C નામ આપું છું, આટલે જે છે એને D નામ આપું છું। તો આપણું એક જે લેયર છે કમ્પ્લીટ થાય છે, A B C D। હવે આ બાજુના ભાગની ચર્ચા કરીએ, બરાબર છે? તો E F, બરાબર છે? પછી G H ગણી લો, 8 પરમાણુ થવા જોઈએ, 1 2 3 4 5 6 7, બરાબર છે? સેમ 1 2 3 4 આ બાજુવાળા 5 6 7 8, બરાબર છે? 8 ને 8 પરમાણુ થાય છે। હવે આપણે એવું વિચારવાનું છે કે એક ગોળો, સાઈડનો ગોળો વિચારવાનો છે, આપણે કોઈ એક બાજુની રચનાની ચર્ચા કરવાની છે, કારણ કે FCC રચના આપણે વિચારતા હોઈએ તો એની અંદર આવું આપણને જોવા મળે છે, બરાબર? ધ્યાન આપજો, FCC માં શું જોવા મળે છે? 1 2 3 4 5 6 7 8, અને બીજો એક ક્યાં હશે? ફલક એટલે દિશા, બરાબર છે? એક અહીંયા ગોઠવાયેલો હશે, એક અહીંયા ગોઠવાયેલો હશે। તો ફલક હશે, દિશા હશે, તો એની ગોઠવણી હશે, ગોઠવણી કેવી હશે? જુદી જુદી હશે। ગોઠવણી કેવી હશે? જુદી જુદી હશે। તો ફલક પર ગોઠવાયેલો હશે, ક્યાં ગોઠવાયેલો હશે? ફલક પર ગોઠવાયેલો હશે। તો બસ આ જ રચનાની ચર્ચા આપણે કરવી છે, બરાબર છે? તો ચારે ચાર ફલક ઉપર, પછી એક મધ્ય બિંદુ પર, એક બીજાના મધ્ય બિંદુ પર, બરાબર છે? ક્લિયર કરજો। તો CCP રચના એમાં આપણે ગોળો વિચારવાનો છે, બરાબર છે? તો આપણે એવું વિચારવાનું છે કે એક ગોળો આટલે ગોઠવાયેલો છે, બરાબર છે? બીજો એક ગોળો છે આટલે ગોઠવાયેલો છે, બરાબર છે? અને આ બંને ગોળાની વચ્ચે એક બીજો ગોળો ગોઠવાયેલો છે, બરાબર છે? આ બંને ગોળાની વચ્ચે, બંને ગોળાને અડકીને એક ત્રીજો ગોળો ગોઠવાયેલો છે। ક્લિયર છે? વાત બરાબર સ્પષ્ટ કરજો, બરાબર છે?
ચાલો વાત ક્લિયર છે. શું કીધું છે આપણે કે એક ગોળો ગોઠવાયેલો છે, બરાબર, એ ગોળો બી ગોળો. તો અહીંયા અંતસ્થ વિકર્ણ છે એવું માનવાનું છે. શું લેવાનું છે? વિકર્ણ લેવાનું છે, બરાબર. ધ્યાન આપજો. તો હું a અને c ને એકબીજા સાથે જોડી દઉં છું, બરાબર છે, a અને c, બરાબર છે. તો અહીંયા જુદા જુદા ત્રિકોણ બનતા હશે, એ ત્રિકોણ આપણે વિચારવાના છે. આ ગોળો છે, આ ગોળાનું આટલા સુધીનું અંતર કેટલું હશે? r છે. કેટલું હશે? r. આ ગોળો છે એનું અડધું ને અડધું આખો ગોળો ઉપયોગમાં લીધો છે, કેટલું હશે? 2r જેટલું. અને આ ગોળો આપણે અડધો ઉપયોગમાં લીધો છે, અડધો બાકી છે, આનું પણ કેટલું હશે? r છે, બરાબર છે. આ બાજુનો ભાગ અહીંયા પણ આપણે કદાચ આ બાજુ તમે વિચારો, એમ તમારે ના વિચારવું, તમે આ બાજુ પણ વિચારીને સમજી શકો છો. તમે ઉપરની બાજુ વિચારીને સમજી શકો છો, નીચેની બાજુ વિચારી, એટલે કે તમે જો આ રીતેની ગોઠવણી બતાવી હોય ને તો પણ તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો, બરાબર છે. કારણ કે આપણે અહીંયા ગોળો મૂકી દો, એક ગોળો અહીંયા મૂકી દો, અને બંનેને જોડતો એક ગોળો મૂકી દો. એ બાજુ નથી સમજવી, આ બાજુ વિચારો, આ બાજુ ચારે ચાર બાજુ, ચારે ચાર ફલક, ફલક એટલે દિશા. તમે બધી રીતે ગોઠવણી સમજી શકો છો, બરાબર છે. તો હવે આપણે આના પરથી મુદ્દા લખવાની શરૂઆત કરીએ, બરાબર. તો સીસીપી રચનામાં અથવા એફસીસી રચનામાં કોઈ પણ ફલકના મધ્ય બિંદુ પર આવેલ પરમાણુ, બરાબર છે, ધ્યાન આપજો. એફસીસી રચનામાં કોઈ પણ ફલકના મધ્ય બિંદુ પર આવેલ પરમાણુ. એફસીસી રચનામાં કોઈ પણ ફલકના મધ્ય બિંદુ પર આવેલ પરમાણુ વિકર્ણના બંને પરમાણુ એટલે બંને છેડા પર રહેલા, વિકર્ણના બંને છેડા પર રહેલા, વિકર્ણના બંને છેડા પર રહેલા પરમાણુને શું કરે છે? સ્પર્શે છે. તો બે છેડા પર આવેલા પરમાણુ વચ્ચેના ગોળા મારફતે ત્રણે ત્રણ એકબીજા સાથે સ્પર્શેલા, જોડાયેલા હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે, કે AC છે, AC, બરાબર છે, પણ આટલેથી આટલી જે આખી રેખા બતાવી છે એને મારે B નામ આપવાનું છે. શું નામ આપવાનું છે? B, બરાબર છે. તો AC બરાબર શું થશે? AC બરાબર B. શું થશે? B. અને B બરાબર શું લઈ શકાય? એક R આનો, બીજા બે R અને આ, બરાબર છે. આપણે આ શું લેવાનું છે? વ્યાસ. અથવા તો અહીંયા આ જે ગોળો છે અડધો ઉપયોગમાં લીધો છે, તો એનું મૂલ્ય R, આખો ગોળો લીધો છે R, R. તો R વત્તા 2R, 3R અને 1R, ટોટલ B બરાબર શું થશે? 4 R, બરાબર છે. તો AC છે અને આપણે B કહેવાનું છે, એ મૂલ્ય આપણને કેટલું મળે છે? 4R જેટલું, બરાબર છે. તો હવે ત્રિકોણ વિચારવાનો છે. શું વિચારવાનું છે? ત્રિકોણ. કયો ત્રિકોણ લેવાનો છે? ત્રિકોણ ABC. ત્રિકોણ A, B અને C. તો આ જે આપણો ત્રિકોણ છે એ ત્રિકોણ આપણે વિચારવાનો છે, બરાબર. ધ્યાન આપજો. A, B અને C. તો આટલેથી કરીને આ જે ત્રિકોણ થાય છે, ત્રિકોણ આપણે વિચારવાનો છે. તો ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં, બરાબર છે, કર્ણ કોણ થશે? કર્ણ કોણ થશે? AC. તો કર્ણ કઈ રીતે નક્કી થાય? તમે ધોરણ 10 માં ભણ્યા, 9 માં ભણ્યા. આ ત્રિકોણ વિચારવાનું છે, A, B અને C. એમાં કર્ણ કોણ થશે? AC, બરાબર છે. તો AC કર્ણ છે, બરાબર છે. તો લખવું હોય તો લખી શકાય કે AC નો સ્ક્વેર, બરાબર છે. તો આનો સ્ક્વેર કરું તો કોના બરાબર હોય? આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર. તો AB સ્ક્વેર વત્તા AC નો આટલાનો સ્ક્વેર, આટલાનો સ્ક્વેર બરાબર આટલાનો સ્ક્વેર ભાગ્યા સમગ્રનો સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર, બરાબર છે. હવે AC છે તો AC બરાબર તો આપણે શું લીધું છે? B લીધા છે. તો આપણે શું લખી શકીએ? B સ્ક્વેર, બરાબર. AC બરાબર શું લીધું? આપણે એને B કીધું છે, તો B સ્ક્વેર, બરાબર છે. તો હવે યાદ રાખવાનું છે કે AB સ્ક્વેર
બરાબર છે તો A અને B બંને વચ્ચેનું અંતર કેટલું હશે A જેટલું કેટલું હશે A જેટલું જ્યારે A અને B છે એ બંને વચ્ચેનું અંતર પણ કેટલું હશે A જેટલું કેટલું હશે A જેટલું તો જુદા જુદા અંતરો લીધા આ અંતર આપણે AC નો સ્ક્વેર લીધો તો એ અંતર B મળે છે આ A મળે છે અને આ પણ A મળે છે તો AB બરાબર A જો હોય તો AB બરાબર AB નો સ્ક્વેર કરીએ તો શું થાય A નો સ્ક્વેર વત્તા BC બરાબર આ લંબાઈ A હોય તો એ પણ શું થાય A શું થાય B સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા A સ્ક્વેર તો શું થાય આગળ સાદું રૂપ આપતા B સ્ક્વેર બરાબર 2A નો સ્ક્વેર શું થાય 2A નો સ્ક્વેર બરાબર છે પણ B બરાબર તો આપણે કંઈક લીધું છે શું લીધું છે 4R R 1 બીજા બે આ 3R અને 4R તો શું લખી શકશું 4R નો સ્ક્વેર બરાબર 2A નો સ્ક્વેર શું થાય 4R નો સ્ક્વેર ભાગ્યા 2 into A નો સ્ક્વેર 2 ને આ બાજુ લાવો તો શું થાય 4 into R સ્ક્વેર by 2 4 into R square by 2 બરાબર E નો સ્ક્વેર બરાબર A નો સ્ક્વેર બરાબર ક્લિયર કરજો 4R નો સ્ક્વેર by 2 બરાબર A સ્ક્વેર હવે A સ્ક્વેર મારે સ્ક્વેર દૂર કરવો છે એનું વર્ગમૂળ કરવું છે બરાબર છે તો A બરાબર શું લખાશે ધ્યાન આપજો A ને સ્ક્વેર દૂર કરવું છે તો વર્ગ દૂર થાય તો આનો વર્ગ પણ દૂર થાય તો 4R ભાગ્યા નીચે વર્ગ દૂર થાય તો બીજાનું વર્ગમૂળ થાય તો આનું શું થશે વર્ગમૂળમાં 2 બરાબર છે વાત ક્લિયર કરજો હજુ કઈ કન્ફ્યુઝન રાખતા નહીં બરાબર છે તો વર્ગ દૂર થાય તો આનો વર્ગ દૂર થાય અને આનું શું થશે વર્ગમૂળ થશે A બરાબર 4R by √t બરાબર છે તો અહીંયા જુદા જુદા મૂલ્ય મળે છે એ જુદા જુદા મૂલ્યને આધારે આપણે 4R by √2 નક્કી કર્યું છે બરાબર છે તો હજુ આપણે સાદું રૂપ આગળ આપવું છે બરાબર છે તો શું થશે કે 4R by √2 બરાબર છે તો આ 2 ને હું આ બાજુ લઈ જઈશ તો શું થશે ધ્યાન આપજો A બરાબર શું થશે A બરાબર 2 into √2 into R શું થશે A બરાબર 2 into √2 into R બરાબર છે શું થયું આપણે સાદું રૂપ આપ્યું છે 4 ને આપણે બે વડે ભાગી 2 into √2 into R બરાબર છે તો હવે આપણે આગળ સંકુલન ક્ષમતા તરફ જઈએ શું કરીએ સંકુલન ક્ષમતા તો કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે ધ્યાન આપજો કુલ પરમાણુની સંખ્યા કોના માટે તો કે FCC માટે તો આપણે ગણી હતી હા શું કરીશું કે 8 into 1/2 બરાબર 8 into 1/8 બરાબર 1 અને 6 into 1/2 બરાબર 3 3 plus 1 બરાબર કેટલા થાય 4 કેટલા થતા હતા 4 તો કુલ પરમાણુની સંખ્યા કેટલી હશે કુલ પરમાણુની સંખ્યા કેટલી હશે તો આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે કુલ પરમાણુની સંખ્યા 4 છે કુલ પરમાણુની સંખ્યા બરાબર 4 બરાબર છે હવે આપણે પેકિંગ ક્ષમતા અથવા ગોળાનું કદ લઈ લો પહેલા તો ગોળાનું કદ શું થશે ગોળાનું કદ એક ગોળાનું કદ કેટલું થાય 4/3 પાઈ r નો ઘન જે આપણે આગળ લીધું હતું તો એક ગોળાનું કદ આટલું હોય આગળ એક શબ્દ મૂકી દો એક ગોળાનું કદ આટલું હોય તો કુલ પરમાણુ 4 છે તો 4 ગુણ્યા શું કરવું પડશે આપણે કુલ પરમાણુ 4 હોવાથી 4 ગુણ્યા 4/3 પાઈ r નો ઘન 4 ગુણ્યા 4/3 પાઈ r નો ઘન હવે આપણે સૂત્ર મૂકી દો પેકિંગ ક્ષમતા શું સૂત્ર હતું કુલ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ કુલ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ બરાબર છે એકમ કોષનું કદ આપણે કેટલું લેવાનું છે a નો ઘન લેવાનું છે કેટલું લેવાનું છે a નો ઘન ચલો પેકિંગ ક્ષમતા કુલ પરમાણુનું કદ આપણે શોધ્યું આપણને કેટલું મળ્યું છે તો કે
4 ગુણ્યા 4/3 પાઈ r નો ઘન ભાગ્યા એકમ કોષનું કદ એ છે પણ આપણે અહીંયા થોડુંક લખી દો એકમ કોષનું કદ બરાબર શું થશે a ઘન તો અહીંયા આપણે a નું મૂલ્ય કેટલું મળ્યું છે 2 * વર્ગમૂળમાં 2 * r તો એ મૂલ્ય આપણને શું મળશે બરાબર છે તો હકીકતમાં શું મળવું જોઈએ તો કે 2 વર્ગમૂળમાં 2 * r નો બરાબર તો આપણે સાદું રૂપ આપીએ તો શું થશે 4 ગુણ્યા 4 ભાગ્યા આ નીચેવાળા 3 બરાબર છે ગુણ્યા પાઈ ગુણ્યા r ઘન બરાબર છે હવે નીચેનાનું સાદુરૂપ આપીએ તો 2 છે 2 નો ઘન બરાબર છે તો અહીંયા આપણે જુદા જુદા મૂલ્ય લખવાના છે શું કરવાનું છે જુદા જુદા મૂલ્ય લખવાના છે તો શું થશે 2 ગુણ્યા 2 નો ઘન બરાબર છે તો આવું લખી શકાય 3 ગુણ્યા 16 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા r નો ઘન 3 તો હતા જ નીચેવાળા બરાબર આનું સાદુરૂપ આપ્યું તો આપણને આવું મળે છે હવે જે ઉડતા પદો છે બધા શું કરવાના છે ઉડાડી દેવાના છે તો ચલો શું થશે 4 ગુણ્યા 4 ચોકો 16 બરાબર છે તો પહેલા તો r ઘન કેન્સલ થાય છે બરાબર છે તો શું વધે છે 4 4 16 ભાગ્યા 16 એટલે એ જતા રહ્યા તો શું વધ્યા પાઈ ભાગ્યા 3 વર્ગમૂળમાં 2 પાઈ ભાગ્યા 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 બરાબર છે પાઈની કિંમત કેટલી લેવાની છે 3.14 ભાગ્યા 3 ગુણ્યા વર્ગમૂળ 2 ની કિંમત મૂકવાની છે તો આપણને કેટલા પર્સન્ટેજ મળે છે 74% સંતુલન ક્ષમતા કેટલી મળે છે 74% મળે છે બરાબર છે તો આપણે આ રીતે સમજી શકીએ છીએ અને આ પ્રશ્ન પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે કે 74% નહીં આપેલું હોય તો આવું આપેલું છે પાઈ ભાગ્યા 3 વર્ગમૂળ 2 ગુણ્યા બરાબર છે અને જો તમને પર્સન્ટેજ શોધવાના ન કીધો અને અંશ શોધવાનો કીધો હોય તો તમારે 100 કાઢી દેવાના છે ડાયરેક્ટ આનું મૂલ્ય જે હોય એ તમારો અંશ હશે ટકા નહીં આપેલો હોય તમને એવું આપેલું હશે ક્લિયર છે તો ફટાફટ લખી લો પછી આપણે છેલ્લો ક્વેશ્ચન છે બીસીસી માટે પણ જોઈ લઈએ ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા મળે છે આપણને 74% પણ થોડું તમને અહીંયા ડાઉટ હોય તો આપણે અહીંયા જે વર્ગમૂળમાં 2 * 2 અને r છે એનો શું લેવાનો છે ઘન કારણ કે a બરાબર આ મળે છે એ ઘન બરાબર આવું થાય છે તો 2 નો ઘન કેટલો થાય આ બરાબર છે તો આ √2 નો ઘન શું થાય આવું લખી શકાય √2 બરાબર છે તો એ શું લખાશે એનો ઘન થશે 2 √2 * r ઘન બરાબર છે તો આનો ઘન કેટલો થશે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 8 * 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા r નો ઘન અમે ડાયરેક્ટ લખી 16 ગુણ્યા 2 * r ઘન ક્લિયર છે કોઈ ડાઉટ હોય તો ફટાફટ મારા નંબર પર WhatsApp કરીને પૂછી લેજો ક્લિયર છે તો આપણે FCC માટે ગણી લીધું છે હવે આપણે ગણીએ છીએ BCC માટે કોના માટે BCC ચલો તો સ્વેમ ક્વેશ્ચન જોઈએ છીએ બીસીસી માટે સંકુલન ક્ષમતાની ગણતરી બરાબર છે બોડી સેન્ટર ક્યુબિક સેલ આપણે જાણીએ છીએ કે કુલ પરમાણુ કેટલા હશે તો એક કેન્દ્રવાળો પ્લસ 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 + 1 ટોટલ પરમાણુ કેટલા થશે 2 પરમાણુ થશે
તો પહેલા આકૃતિ દોરી અને આપણે સમજીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો 8 ખૂણા થઈ ગયા છે 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા ઉપર 8 પરમાણુ ગોઠવાયેલા હશે. હવે હું નામ આપી દઉં છું. આને આપણે આગળ શું નામ આપ્યું હતું? A આને B. બરાબર છે. આ બાજુ C આ બાજુ D. બરાબર ABCD ક્લિયર થઈ ગયું છે. અહીંયા E આને F આને G આને H. બરાબર છે. હવે આપણે જ્યારે સાદો સંબંધ જોયો ત્યારે માત્ર આ બે પરમાણુની ચર્ચા કરી. બરાબર છે. પછી આપણે FCC રચના જોઈ તો આ સંકીર્ણની આજે અહીંયા ત્રિકોણ છે એવું વિચાર્યું. અહીંયા આપણે BCC માટે જોવાનું છે. બરાબર છે. તો એ રચનામાં આપણે અંતસ્થ વિકર્ણ લેવાનું છે. શું લેવાનું છે? પહેલા આપણે સાદો વિકર્ણ લીધો તો હવે અહીંયા અંતસ્થ વિકર્ણ એનો મતલબ શું થાય કે આ છેડાથી શરૂ કરી આ આખો દાખલા તરીકે ઘન છે તો ઉપરના છેડાથી શરૂ કરીને આ છેડા બરાબર છે. આ રીતે મેં ઘન પકડ્યો છે. આ બે ઘન વચ્ચે એક ગોળો ગોઠવાયેલો હશે. બરાબર ક્લિયર કરું છું. એક ગોળો અહીંયા છે. આ મારી આંગળી છે એ ગોળો છે. બીજી મારી આ આંગળી છે એ ગોળો છે. એની વચ્ચે આ બંને વચ્ચે સીધી લાઈન જતી હશે અંદર. ત્યાં એક ગોળો ગોઠવાયેલો હશે. એને આપણે આકૃતિમાં દર્શાવવાનું છે. બરાબર છે. તો ક્લિયર કરું છું ધ્યાન આપજો. ચલો એક પરમાણુ દર્શાવી દીધો. બીજો આપણે દર્શાવી દીધો. ત્રીજો આપણે બંનેની મધ્યમાં ગોઠવીએ છીએ. ક્લિયર છે આટલું? ચલો તો હવે આપણે આકૃતિ પરથી જેમ જેમ આકૃતિમાં થોડા સુધારા વધારા કરતા જઈશું એમ એમ આપણે મુદ્દા લખતા જઈશું. બરાબર છે. તો અહીંયા આપણે પહેલા તો બંનેને જોડી દઈશું. એટલે આપણે એક ત્રિકોણ રચવાનું છે. બરાબર છે. તો આ અંતર કેટલું હશે? r. આ અંતર કેટલું હશે? 2r. આ પણ અડધો ગોળો છે એટલે r. તો r 2r r આપણને અંતર કેવું મળશે? 4r મળશે. તો એક ત્રિકોણ વિચારવાનું છે. બરાબર છે. તો કયું ત્રિકોણ બને છે એની હું ચર્ચા કરું છું. બરાબર છે. ત્રિકોણ ઓકે આને પણ જોડી દઉં છું. બરાબર છે. એટલે ત્રિકોણમાં થોડી આપણને ખબર પડે. ધ્યાન આપજો. આને છે D અને આ જે પરમાણુ છે એને એકબીજા સાથે જોડી દઉં છું. અને આનું જે અંતર હશે એને હું B કહીશ. હવે હું ત્રિકોણ વિચારું છું. કયું ત્રિકોણ વિચારું છું? નીચે વાળું. આ જે મેં બ્લુ લાઈન કરી છે ને એટલું નીચે વાળું ત્રિકોણ વિચારું છું. ત્રિકોણ EFD. ત્રિકોણ EFD માં આ જે ખૂણો છે ને કાટખૂણો બને છે. ખૂણો E સોરી બરાબર છે. ખૂણો E કાટખૂણો બને છે. તો હું FD નો સ્ક્વેર લઉં. શું લઉં? FD નો સ્ક્વેર. બરાબર. તો આનો જો સ્ક્વેર લઉં FD નો સ્ક્વેર તો એ કોના જેટલો મળશે? આનો સ્ક્વેર અને આના સ્ક્વેરનો શું કરવાનો છે? સરવાળો. તો EF નો સ્ક્વેર વત્તા ED નો સ્ક્વેર વત્તા ED નો સ્ક્વેર. બરાબર ધ્યાન આપજો. સોરી FD નો સ્ક્વેર બરાબર આટલો ભાગ્યા સોરી પ્લસ. તો આપણે આ બે સમીકરણ મળ્યા છે. એમાં FD બરાબર આપણે શું લેવાનું છે? કેટલી લંબાઈ છે? B. તો B નો સ્ક્વેર થશે. બરાબર છે. EF બરાબર આ જે અંતર છે E અને F વચ્ચેનું એ અંતર છે a જેટલું. આ પણ અંતર છે e જેટલું. બરાબર. તો EF બરાબર a છે પણ EF નો સ્ક્વેર કરશું તો શું થશે? સ્ક્વેર. ED બરાબર પણ અંતર કેટલું લેવાનું છે? e જેટલું. તો એ પણ આપણે શું કરશું? સ્ક્વેર.
બરાબર છે તો b² બરાબર શું મળે છે a² વત્તા a². તો b નો સ્ક્વેર ભેગા કરીએ તો શું થાય 2a નો સ્ક્વેર. શું મળે છે 2a નો સ્ક્વેર. તો નીચેની વાત ક્લિયર કરી દીધી. હવે હું ઉપરનો એક ત્રિકોણ વિચારું છું, બરાબર ધ્યાન આપજો. તો ત્રિકોણ E F અને D આખું ત્રિકોણ વિચારું છું, બરાબર. આ એક ત્રિકોણ વિચારું છે ઉપરનો. તો ત્રિકોણ AFD AFD આટલું આટલું ને આટલું. ત્રિકોણ AFD માં કયો ખૂણો કાટખૂણો બનશે? આ જેવા ખૂણો D કાટખૂણો છે. કયો ખૂણો કાટખૂણો બને છે? ખૂણો D, બરાબર છે. તો હું AF નો સ્ક્વેર લખું. AF નો સ્ક્વેર બરાબર છે. AF નો સ્ક્વેર તો FD નો સ્ક્વેર અને AD નો સ્ક્વેર, બરાબર છે. FD નો સ્ક્વેર AD નો સ્ક્વેર. AF નો સ્ક્વેર બરાબર આટલો સ્ક્વેર, આટલા સ્ક્વેર બરાબર આટલાનો સ્ક્વેર ભાગ્યા પ્લસ આટલાનો સ્ક્વેર. તો FD સ્ક્વેર વત્તા AD સ્ક્વેર, બરાબર છે. તો AF નું મૂલ્ય છે એ મારે કહેવાનું છે C છે. શું છે? C. આ મૂલ્ય કેટલું છે? C. સળંગ A થી ચાલુ કરી અને આટલા છે. તો હું શું કરીશ? c² બરાબર FD. FD વચ્ચેનું અંતર તો આપણને ખબર છે કેટલું છે? B. તો શું કરીશ? b² વત્તા AD નું જે અંતર છે એ પણ આપણે A લેવાનું છે. કેટલું લેવાનું છે? A. તો શું થશે? A નો સ્ક્વેર, બરાબર છે. તો c² બરાબર b નો સ્ક્વેર. b બરાબર તો આપણે લીધું. શું લીધું? 2a નો સ્ક્વેર. કિંમત મૂકું છું 2a નો સ્ક્વેર વત્તા a નો સ્ક્વેર, બરાબર. તો c² બરાબર 2 વત્તા 1 3a નો સ્ક્વેર. શું થાય છે? 3a નો સ્ક્વેર. તો c બરાબર, c નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? c બરાબર કેટલું છે? એક r, બીજા 2r અને એક r. ટોટલ કેટલું થાય છે? 4r, બરાબર છે. તો આપણે શું કરશું? 4r નો સ્ક્વેર બરાબર 3a નો સ્ક્વેર. 4r નો સ્ક્વેર upon 3a નો સ્ક્વેર, બરાબર છે. 3 ને આ બાજુ લાવો તો 4r સ્ક્વેર બાય 3 બરાબર a નો સ્ક્વેર, બરાબર છે. તો a નો સ્ક્વેર દૂર કરીશ તો શું થશે? 4r નો સ્ક્વેર એ દૂર થશે. અહીંયા શું થશે? વર્ગમૂળ બરાબર 1. એની કિંમત આપણને શું મળી? 4r બાય √3, બરાબર. અહીંયા વર્ગ દૂર કરતા બીજાનું વર્ગમૂળ થાય. અહીંયા તો ઓલરેડી વર્ગ છે એટલે વર્ગ કેન્સલ થઈ જશે. આનું વર્ગમૂળ થશે. હવે આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર છે, કે અંતર કેન્દ્રિતમાં કુલ પરમાણુની સંખ્યા. અથવા ડાયરેક્ટ લખી નાખો શોર્ટમાં. હવે તો BCC માં કુલ પરમાણુની સંખ્યા. BCC બરાબર છે બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ. કુલ કેટલા પરમાણુ હોય છે? 1 વત્તા 1 બરાબર 2, બરાબર. એક અંતર કેન્દ્રનો બાકી 1, બરાબર છે. હવે પેકિંગ ક્ષમતા અથવા પહેલા બે ઓલા સૂત્ર લખી નાખો કે એકમ કોષમાં પરમાણુનું કદ. કેટલું થશે પરમાણુનું કદ? 4/3 પાઈ r નો ઘન. એક પરમાણુ થાય પણ એ કુલ પરમાણુ કેટલા છે? 2 ગુણ્યા શું કરશો? 2, બરાબર છે. પછી ચર્ચા કરીએ એકમ કોષનું કદ. એકમ કોષનું કદ બરાબર કેટલું થશે? a ઘન. તો હવે પેકિંગ ક્ષમતા શું સૂત્ર મૂકશું? પેકિંગ ક્ષમતા બરાબર શું સૂત્ર હતું? પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. ચાલો પરમાણુનું કદ આપણને કેટલું આપેલું છે? તો 4/3 પાઈ r નો ઘન ગુણ્યા 2, બરાબર. કેટલું આપેલું છે? 4/3 પાઈ r નો ઘન ગુણ્યા 2. 2 કેમ કર્યા છે? કેટલા પરમાણુ છે? 2. અને એકમ કોષનું કદ કેટલું આપેલું છે? 1 ઘન. કેટલું આપેલું છે? 1 ઘન. તો આપણે કિંમતો મૂકીએ. 4 ગુણ્યા 2 ગુણ્યા પાઈ r નો ઘન
3 ગુણ્યા e નો ઘન, આનો ઘન કરવાનો છે 4r ભાગ્યા વર્ગમૂળમાં 3 એનો શું કરવાનો છે? ઘન કરવાનો છે. શું કરવાનો છે? ઘન કરવાનો છે. તો 8 પહેલા શું કરવાનો છે? 4 બરાબર છે. તો 4 નો ઘન કેટલો થશે? 64. કેટલો થશે? 64 r ઘન ઉપર તો શું આવશે? 64 r ઘન. પણ અહીંયા વર્ગમૂળમાં 3 આપેલું છે. શું આપેલું છે? વર્ગમૂળમાં 3. તો આપણે ઘન કરવા જઈશું તો અહીંયા આપણને શું મૂલ્ય મળે છે? 4 ગુણ્યા 2 ગુણ્યા પાઈ r નો ઘન ભાગ્યા 3 ગુણ્યા 64 ગુણ્યા r નો ઘન ઇન્ટુ r ઘન. શું થાય છે? ઇન્ટુ r ઘન. બરાબર છે. તો 4r નો ઘન કરીએ છીએ તો એ કેટલો થાય છે? 64. બરાબર છે. અને સોરી થોડું બધું ડિટેલમાં સમજાવું છું, ધ્યાન આપજો. ધ્યાન આપજો કે 4 સોરી આવું મૂલ્ય આપણને છે એ બરાબર 4r વર્ગમૂળમાં 3 એનો ઘન કરીએ. બરાબર છે. તો શું મળે છે આપણને? 4r બરાબર છે. તો 4r બરાબર શું થાય છે? 64 થાય છે. શું થાય છે? 64 થાય છે. અને એ મૂલ્ય આપણે કિંમતમાં મૂક્યું છે તો 4 દુ 8 બરાબર શું થશે? 8 પાઈ r ઘન ભાગ્યા 3 ગુણ્યા 64 r ઘન કેન્સલ. બરાબર છે. 88 64 તો ઉપર શું વધે છે? પાઈ. બરાબર છે. √3 સોરી હજુ આપણે લખવાનું રહી ગયું છે પાઈ ઇન્ટુ r ઘન. ક્લિયર છે? ચલો ધ્યાન આપજો કે e બરાબર 4r નો ઘન. તો એ આપણે શું લખશું કે 4 નો ઘન 64 r નો ઘન ભાગ્યા વર્ગમૂળમાં 3 નો ઘન છે. હમણાં ફરીવાર આપણે જોઈએ વર્ગમૂળમાં 3 નો ઘન તો શું થશે? 3 વર્ગમૂળમાં 3. તો આપણે શું લખી શકશું નીચે? ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. ક્લિયર છે? તો આપણે આની અંદર કિંમતો મૂકીએ છીએ. ધ્યાન આપજો. ચાર ગુણ્યા 2 બરાબર. 4 ગુણ્યા 2 ગુણ્યા પાઈ r નો ઘન ભાગ્યા 3 ગુણ્યા એના ઘન બરાબર શું આવ્યું? આવું આપણને મળ્યું 64 r ઘન ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો શું થશે? 4 દુ 8 પાઈ r નો ઘન ગુણ્યા 3 વર્ગમૂળમાં 3 ભાગ્યા નીચે 3 ગુણ્યા 64 r નો ઘન. શું કેન્સલ થાય એવું છે? કરી નાખો. ચલો 8 8 64 બરાબર છે. r ઘન જતો રહેશે, r ઘન જતો રહેશે. નીચે 3 છે, ઉપર 3 છે, જતા રહેશે. તો વધ્યું શું? તો એક √3 વધ્યા, એક પાઈ વધ્યો ભાગ્યા 8 બરાબર છે. બધાની સાથે શું આવશે? ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 અહીંયા પણ ગુણ્યા 100. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા પાઈ ભાગ્યા 8. વર્ગમૂળમાં 3 પાઈ બરાબર 3.14. તો એનું સાદુરૂપ આપવાથી આપણને કેટલી મળે છે? આપી દેજો 68% મળે છે. શું કરવાનું? વર્ગમૂળમાં 3 ગુણ્યા પાઈ ભાગ્યા 8 ગુણ્યા 100 કેટલું મળે છે? 68% જેટલું મૂલ્ય આપણને મળે છે. તો આપણે આ શાના માટે જોયું છે? બીસીસી માટે સંકુલન ક્ષમતાની ગણતરી કરી છે. આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.